ડિસેમ્બરની રાત છે અને અહીંયા કેલગરીની બાજુમાં એક નાનું સિટી છે એન્ડ્રીવ. ત્યાં ફાયર ક્રેકર્સ ગવર્મેન્ટ તરફથી કરવાના છે તે જોવા માટે જઈ રહ્યા છીએ. રસ્તામાં બંગલો બધા આવે છે, રો હાઉસ. એની અંદર આ નવા વર્ષના પ્રસંગે જે લાઇટો બારે લગાડી છે તે ગાડીમાં બેસીને મેં રેકોર્ડિંગ કરી છે કે આ લોકો કેવી રીતે લાઇટો લગાડે છે બંગલાની બહાર અલગ અલગ જગ્યાએ. તે તમે જોઈ શકો છો. લેફ્ટ સાઈડ જો લેફ્ટ સાઈડ આ બધા આ જાય છે લાઇટિંગ જોવા. બેટા શાંતિ રાખ. મમ્મી કુર્તી ને લેગિંગ પહેરી. જે જગ્યા ઉપર તળાવ છે ત્યાં ફાયર ક્રેકર્સ કરવા હતા ત્યાં આપણે બધા પહોંચી ગયા છીએ. હજુ પબ્લિક બધી છે, ખૂબ જ ઠંડી છે. 1 ડિગ્રી જેવું ટેમ્પરેચર. હાથ એકદમ ઠંડા થઈ જાય મોબાઈલ પકડીએ ત્યારે. આ ત્યાંના દ્રશ્યો છે. ફટાકડાથી 2024 વર્ષનું સ્વાગત કરી રહ્યા છે. આ એન્ટ્રી સિટી છે. એવી રીતે જ કેલગરીમાં ડાઉનટાઉનમાં પણ આ કાર્યક્રમ હતો. એ અમારા ઘરેથી બહુ લાંબો હતો એટલે આ નજીક હતા એટલે અહીંયા આવી અને આ જોવા આવ્યા છીએ. 31 ડિસેમ્બરની રાત અને 1 જાન્યુઆરી 2024નું સ્વાગતના ઉપલક્ષમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. મેં પણ પહેલી વાર આવી રીતે વિદેશમાં નવા વર્ષની ઉજવણી કરી છે. આખી જિંદગી મેં ઇન્ડિયામાં જ કાઢી છે. જ્યારે પણ નવું વર્ષ હોય, દિવાળી હોય કે ઈસુ ખ્રિસ્તનું નવું વર્ષ હોય, ઇન્ડિયામાં જ સેલિબ્રેટ કરેલું. અને આ વિદેશના વિડીયો ફક્ત ન્યૂઝમાં આપે જોયેલા અને પ્રત્યક્ષ હું આ વર્ષે જોઈ રહ્યો છું. ધન્યવાદ. આગળ
ક્યાં ગયો ફોન કરો બંધ કરજો મારી ખબર છે જ્યારે અહીંયા આવે તો તારે સેટઅપ કર્યું થોડી હાથી આખો દિવસ ટીવી જોયું જે મારે નથી જરૂર પડી ગઈ દાદી